એનએસયુઆઈ દ્વારા યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ જુનેદ રાઠોડનું સ્વાગત કરવામાં આવ્યું। વડોદરા શહેર એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટી ખાતે મહાદેવ મંદિર પાસે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાના તાજેતરમાં વિજય પ્રાપ્ત થયેલા એનએસયુઆઈ યુથ કોંગ્રેસના પ્રમુખ જુનેદ રાઠોડનું સ્વાગત કરવા માટે આ ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। નવનિયુક્ત પ્રમુખે તેમની રાજકીય સફરની શરૂઆત એમએસ યુનિવર્સિટીમાંથી કરી હતી અને તે જ અંતર્ગત એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટી ખાતે તેમનું સન્માન કરવામાં આવ્યું। મહાદેવના મંદિરે તેઓ ગયા હતા, જ્યાં મહાદેવના દર્શન કર્યા અને તેમના આશીર્વાદ મેળવ્યા। કાર્યક્રમમાં પ્રદેશના જનરલ સેક્રેટરી સુઝાન લાડમેર, એનએસયુઆઈના પ્રમુખ અમર વાઘેલા, પૂર્વ યુદ્ધ એનએસયુઆઈના કોંગ્રેસ પ્રમુખ હેરી ઓડ, ઉપપ્રમુખ વડોદરા શહેરના તેજસ રોય સહિતના સંગઠનના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં આ ખાસ કાર્યક્રમ યોજાયો હતો। તાજેતરમાં ગુજરાત યુથ કોંગ્રેસ દ્વારા જે ઇલેક્શનની પ્રક્રિયા ચાલુ થઈ હતી, એમાં હું વડોદરા ડિસ્ટ્રિક્ટ પ્રેસિડેન્ટ માટે ચૂંટણી લડી હતી અને એમાં હું વિજેતા થયો હતો। અને સર્વપ્રથમ હું જ્યારે વિદ્યાર્થી કાળમાં એનએસયુઆઈથી મારી કારકિર્દીની શરૂઆત કરી હતી અને આ બધા મારા સાથી મિત્રો છે, જેમ કે ભાવિક તડવી, હેરી ઓડ, પછી અમર વાઘેલા, આ બધા મારા ભાઈઓ છે અને એમનો ખૂબ ખૂબ આભાર કે આજે મને સન્માન કર્યું એમને। કેવી રીતે આગળની રણનીતિ રહેશે, કેવી રીતે કામગીરી કરવાની છે? આગળની રણનીતિ મુખ્ય તરીકે અમારી સંઘર્ષ અને સંગઠન પર કામ કરીશું અને આવનારા દિવસોમાં યુવાનોને જ્યાં જ્યાં તકલીફ પડશે અને તેમના માટે અમે યુથ કોંગ્રેસ આગળ અગ્રેસર રહેશે। મારું નામ રાઠોડ મોહમ્મદ જુનેદ છે, જુનેદ રાઠોડથી ઓળખાવું છું। આજ રોજ વડોદરા એનએસયુઆઈ દ્વારા યુવક કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લાના પ્રમુખ જુનેદભાઈ રાઠોડનું આજ રોજ એનએસયુઆઈએ સ્વાગત કર્યું છે। જેવી રીતે જે વર્ષોથી એનએસયુઆઈ સાથે સંકળાયેલા અને યુનિવર્સિટીથી વિદ્યાર્થીઓને જ્યાં તકલીફ પડતી હતી તેમના પડખે ઊભા રહીને તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું હતું અને આજે તે વડોદરા જિલ્લામાં જીતીને યુથ કોંગ્રેસથી એમને જવાબદારી મળી છે, એટલે આજે એનએસયુઆઈએ તેમનું સ્વાગત કર્યું છે અને આવનારા દિવસમાં જે યુવાનોના જે પ્રશ્નો છે, જે બેરોજગારીનો પ્રશ્ન છે, જે નશાના રવાડે જે આજનું યુવાધન ચડી રહ્યું છે, તેવા અનેક પ્રશ્નો યુવાના સામે ઊભા છે, તેની પણ જેવી રીતે યુનિવર્સિટીમાં કામગીરી વિદ્યાર્થીઓના પાછળ ઊભા રહીને કરી હતી તે જ ધોરણે આગળ કરશે। અમારા કોંગ્રેસની અંદર યુવા કોંગ્રેસ છે 5-6માં લોકશાહીની ઢબે, એટલે કે ઇલેક્શન થાય છે। કોંગ્રેસી કાર્યકર અને જે પણ યુવાઓ હોય એ એનું ઇલેક્શન માટે ઊભા રહેતા હોય છે અને એમાં સામસામે જે પણ યુવા વધારે વોટ લાવતા હોય છે એ ચૂંટાઈ અને એ પ્રેસિડેન્ટ બનતો હોય છે। તો વડોદરા શહેર અને જિલ્લા બંનેમાં યુવા કોંગ્રેસમાં મિત્રોએ પોતાનું નોમિનેશન ફોર્મ ભરીને જીત્યા છે। એવા વડોદરા ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લામાં જુનેદ રાઠોડ કરીને જે એનએસયુઆઈથી વર્ષોથી જોડાયેલા છે એ બહુમતે જીત્યા છે અને એમનું આજે એનએસયુઆઈ દ્વારા એમએસ યુનિવર્સિટીમાં જ્યાં તેમને કારકિર્દી શરૂઆત કરી હતી એનએસયુઆઈને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે।